નમસ્કાર. જેઠ સુદ દસમને દિવસે ગંગા દશેરાનો ઉત્સવ ઉજવાય છે. આ ઉત્સવનું ઉત્તર ભારતમાં ખૂબ જ મહત્ત્વ છે. આ ઉત્સવને દિવસે કોઈ પણ નદીમાં ભાવથી સ્નાન કરી તલનો અને જળનો અર્ઘ આપી દાન કરવાથી 10 પ્રકારના મહાપાપ દૂર થાય છે તેવી શ્રદ્ધા અને ભાવથી આ ઉત્સવ ઉજવાય છે. માનવના શરીરથી 3 પાપો થાય છે, વાણીથી 4 પાપો થાય છે અને મનથી 3 પાપો થાય છે. આમ 10 મહાપાપ કહેવામાં આવે છે. શરીરથી જે 3 પાપો થાય છે તેમાં એક એટલે ચોરી કરવી, મતલબ કે બીજાને પૂછે મેળે આપમેળે લઈ લેવું. બીજું હિંસા કરવી અને ત્રીજું પર સ્ત્રી ગમન. આમ આવા 3 પાપો શરીરથી થાય છે. વાણીથી 4 પાપ થાય છે, જેમાં એક કરડું બોલવું, બીજું કરડું એટલે કડવું, બીજું અસત્ય બોલવું, ત્રીજું ચાડી ખાવી અને ચોથું બકવાદ કરવો. એ 4 પાપો વાણીના કહેવાય છે. તેમજ મનથી 3 પાપો થાય છે. તેમાં પહેલું બીજાના દ્રવ્યની આશા રાખવી, બીજું અનિષ્ટ વિચારવું અને ત્રીજું ખોટો આગ્રહ રાખવો, જડતા. આ 3 મનના પાપો કહેવાય છે. આ 10 પાપોને મા ગંગા સ્નાન કરીએ અને ભાવથી સ્મરણ કરીએ તો નાશ કરે છે. તેવી ભાવના શ્રદ્ધા સાથે આ ઉત્સવ ગંગા દશેરાના નામથી ઓળખાય છે. ટૂંકમાં માનવે દરરોજ મનનું, બુદ્ધિનું અને શરીરનું એમ ત્રિવિધ સ્નાન કરવા જોઈએ. ભક્તિ કરવાથી મનનું સ્નાન થાય, શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી બુદ્ધિનું સ્નાન થાય અને પાણીથી શરીરનું સ્નાન થાય. ગંગા સ્નાન એ સમજણ અને ભાવપૂર્વક કરવામાં આવે તો તેમાં આ 3 સ્નાનનો સમાવેશ થઈ જાય છે. ગંગા એટલે ગંગા જ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ગંગાનું નીર બગડતું નથી. ગંગા મૈયા એટલે પાવિત્રનો પ્રેમમાં પ્રવાહ, જ્ઞાનનો પરિપાક અને સેવાનું મૂર્તિમંત પ્રતીક છે. માટે જ ભારતીયજનોના દિલમાં તેણે માતાનું સ્થાન મેળવ્યું છે. ગંગા મૈયા કી જય. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સૌનું મંગલ થાઓ.